આજે બોટાદ શહેરમાં આવેલ અંડરબ્રિજ ખાતે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી, વિજયભાઈ સાગઠિયા, પૂર્વ આર્મી મેજર મેન ઇમરાનભાઈ કળથરા, વિઠ્ઠલભાઈ સાપરિયા, ઇમ્તિયાજભાઈ કુરેશી, મૌલાના શૌકત અલી સૈયદ, યોગેશભાઈ ડાભી, શહેર પ્રમુખ જાકીરભાઈ સંધી, આરીફભાઈ ભાસ, મિથિલાનંદ બાપુ, કિરણભાઈ બથવાર, ભીમ આર્મી પ્રમુખ મહેશભાઈ ચાચિયા, ધનજીભાઈ સોલંકી, હરગોવિંદભાઈ સાબળિયા, અભિષેકભાઈ સોલંકી, પંકજભાઈ સોલંકી, ભરતભાઈ પારઘી, કૈલાશબેન સાદરિયા, સંજયભાઈ સાદરિયા, સાજીદભાઈ આર્ફ અને સાથીઓએ ચક્કાજામ કરી અને અંડરબ્રિજનો વિરોધ કર્યો હતો। આ બ્રિજમાં પાણી ભરાય છે, મોટા મોટા ખાડા પડી જાય છે, તેના કારણે કેટલાય લોકોને જાનમાલનું નુકસાન થયું છે। આ ભાજપા સરકાર દ્વારા કરેલ ભ્રષ્ટાચારનું જીવતું જાગતું નજરાણું છે અને આ અંડરબ્રિજને તોડી ફ્લાય ઓવરબ્રિજ બનાવે, જેથી કરીને કાયમી ધોરણે જાનમાલનું નુકસાન થતું બંધ થઈ જાય અને બોટાદની જનતાને કાયમી નિરાકરણ થાય તેવી માંગ સાથે બોટાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મીડિયા પ્રમુખ ઇમરાનભાઈ કળથરા। તમારું નામ? હું બનાવ બને તમારી સાથે? ગાડી ખાઈ ગઈ તો હાથમાં સોલાનો અને અહીંયા અંદર પડી ગયા હતા। અકસ્માત વારંવાર થાય છે, આવું રોજ બને છે। છોકરા હોય તો શું સમજવાનું? आज जो है हमने चक्का जाम जो किया गया है, इसका मेन वजह यह है कि आए दिन पब्लिक को तकलीफ हो रही है। जहाँ पे पानी जमा हुआ रहता है, टपकते रहता है, कोई इसका सोल्यूशन लाया नहीं जाता है। जब से ये ब्रिज बनती है तब से पब्लिक को आए दिन तकलीफ ही रहता है। तो क्या ये नदी है बोटाद का उतावली नदी यहीं से चालू हो गया है और इसके ऊपर जो गवर्नमेंट कोई ध्यान नहीं देती है, इसके अंदर कितना भ्रष्टाचार हुआ है नहीं हुआ है, इसको देखते हुए इसके अंदर ब्रिज के बजाय जो ना ओवर ब्रिज बनाने की हम मांग कर रहे हैं गवर्नमेंट से, ताकि पब्लिक को किसी तरीका से कोई तकलीफ न हो और तमाम ही एतबार से पब्लिक को आसानी हो। जो पब्लिक हमें हर एक एतबार से सहूलत दे करके हमें आगे लाती है, हमें एक बनाती है, वही पब्लिक को हम सत्यानाश कर रहे हैं, वही पब्लिक को हम परेशान कर रहे हैं कि ये कहाँ का रीत है। इसलिए गवर्नमेंट से और जिम्मेदारान सब चाहते हैं कि लगाया जाए। आज हिंदुओं तहेवार जे नवरात्रि અને આ તહેવારમાં તમામ હિન્દુ સંગઠનના લોકો અહીંયા ગરબા ગાવા અને રમવા આવતા હોય છે અને અત્યારે જે ગરબા ગાવા આવે છે રાત્રે એના એક્સિડન્ટ થાય છે અને એ જ લોકોના પગ ભાંગે છે। હિન્દુઓના તહેવારમાં હિન્દુઓના નેતાઓ આવતા હોય છે સ્ટેજમાં તો ફોટા પડાવવા, બાકી અહીંયા કોઈ જોવા આવતા નથી। એટલે આ ભાજપનો ભય ભૂખને ભ્રષ્ટાચારનું ઊંડું નજાણું બધાને આમાં દેખાય છે। આ અંડરબ્રિજની કોઈને જરૂર નથી, આને તોડી અને ઓવરબ્રિજ બનાવો કે જનતાને હાલાકીનો સામનો ફરી કરવો પડે નહીં। મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ, રાષ્ટ્રીય અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। આજે બોટાદ કલેક્ટર કચેરી આવેદનપત્ર એ માટે અમે આપવામાં આવ્યું છે કે છેલ્લા 5 દિવસ પહેલા અંડરબ્રિજની મલપા જે વરસાદ જતો રહ્યો છતાં એના પાણી 1 મહિનાથી ભરાઈ રહ્યું હતું। અમે એમાં સ્નાન કરી અને સરકારના નજરે ચડે અને એમને કાન સુધી અમારી અવાજ જાય કે બોટાદની જનતાને આપના સરકાર બનેલા દ્વારા જે ભ્રષ્ટાચાર કર્યો છે એ તમને દેખાય। છેલ્લા 4 દિવસની મલપા 15 થી 20 લોકોના એક્સિડન્ટ બીજા થયા છે, 2 વ્હીલ વાળાના, અને કેટલા લોકોને હાથ પગમાં ફ્રેક્ચર થયા છે। હાલમાં અત્યારે આખા ભારતની અંદર હિન્દુ ધર્મનો તહેવાર ચાલુ હોય નવરાત્રા, અને બોટાદની બાજુમાં સાળંગપુર જે આવ્યું એ હબ બની ગયું છે હિન્દુઓનું। એટલે અહીંયા અવારનવાર સેલિબ્રિટી બધા આવતા જ હોય છે અને બોટાદની અંદરથી જે પસાર થતા હોય ને તો એમાં આપણું બોટાદનું નાક કપાતું હોય છે કે ભાઈ અહીંયા આટલા મોટા મોટા ખાડા પડ્યા છે, તો આનું તંત્ર, આની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજ્ય સરકાર શું કરી રહી છે। એટલે અમે અમારા માધ્યમથી હંમેશા પ્રયત્ન એવો કર્યો છે કે જનતાને પોતાના વાહનનું, પોતાના જાનમાલનું નુકસાન ન થાય એના કારણે સતત અમે કલેક્ટરને, પ્રાંત સાહેબને, અધિક કલેક્ટરને જાણકારી કરતા હોય ભાઈ આ તમે અંડરબ્રિજ જે રહ્યો એને રદ કરી અને એને ઓવરબ્રિજ બનાવો, જેના કારણે બોટાદની અને બહારની આવતી જનતા આ જે રહ્યો ને સ્ટેટ હાઈવે રોડ છે
એટલે કાયમિકની હાલાકી જે રહે ને એનો પ્રશ્ન સોલ્વ થઈ જાય એના માટે મેં આવેદનપત્ર આપ્યું હતું. અને આનું નિરાકરણ તત્કાલ કરવામાં નહીં આવે તો આજે તો અમે બોટાદના જે સાળંગપુર રોડ જે હતો ને ચક્કાજામ કર્યા હતા. આવનારા સમયમાં અમે અમારા સાથી મિત્રો દ્વારા આખા બોટાદના ચારેય બાજુ જે રોડ છે એ તમામ ચક્કાજામ કરવામાં આવશે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. મારું નામ અભિષેક સોલંકી છે. આજરોજ બોટાદ અંડરબ્રિજની મુલાકાત કરી ત્યારે ખબર પડી કે સરકારે કરોડો રૂપિયાના ખર્ચે કરોડો રૂપિયા વાપરીને અંડરબ્રિજ બનાવ્યો. આ અંડરબ્રિજ કરોડો રૂપિયા ખાઈ ગયો છે. તેમ છતાં પણ અંડરબ્રિજ એટલી બિસ્માર હાલતમાં છે કે અંડરબ્રિજની આસપાસ એટલા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. ત્યાં ખાડાઓના કારણે અહીં ચાલતા રાહદારીઓ, અહીં ચાલતા વાહન ચાલકો જે છે તે ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણી આવે પેલા પાળ બાંધવું એવી કહેવત તો આપણે સાંભળી છે, પણ બોટાદ માર્ગ અને મકાન વિભાગે આ કહેવત જે છે નાણામાં સાબિત કરી છે કે પાણી આવે અને એનાથી બચાવવા માટે પાળાઓ બનાવી નાખ્યા છે. મોટી મોટી ટેકરીઓ, મોટી કપચીઓ અને રેતીઓની ટેકરીઓ જે છે અંડરબ્રિજની અંદર બનાવી નાખી છે. આ તંત્રની ખૂબ જ મોટી બેદરકારી છે. તંત્રની એટલી માંગ છે કે અંડરબ્રિજ તમે કરોડો રૂપિયામાં બનાવ્યો છે તો અહીં જે એન્જિનિયરો જે છે આ અંડરબ્રિજ બનાવવા વાળા એન્જિનિયરોને બોટાદ બોલાવવામાં આવે, અમારે એનું સન્માન કરવું છે. કારણ કે એટલી ટેકનોલોજી વાપરી છે અંડરબ્રિજની અંદર કે પાણી ક્યાંથી આવે છે એનું કઈ નક્કી થતું નથી. પાણી ક્યાં જાય છે એનો નિકાલ ક્યાં થાય છે એનું કઈ નક્કી થતું નથી. વરસાદ આવે કે ન આવે બ્રિજની અંદર પાણી તો આવી જ જાય છે, તો આવી નીકળે છે.